રાજકોટમાં ગરીબ વિદ્યાર્થીઓ સાથે થઈ રહ્યો છે અન્યાય। ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ફાળવેલ જમીન પર ગાર્ડન બનાવી દેવામાં આવ્યું છે। મહાનગરપાલિકાના આશીર્વાદથી ભાજપના નેતાઓએ આ કારસ્તાન કર્યું છે। નાના મહુવા વિસ્તારમાં સરકારી શાળાની જગ્યામાં ગાર્ડન બનાવી દેવામાં આવ્યું છે। રાજ રેસીડેન્સીની બાજુમાં ગાર્ડન બનાવવામાં આવ્યું છે। આ સોસાયટીમાં ભાજપના 2 એમએલએ, પ્રદેશ નેતા અને નામાંકિત બિલ્ડરનો બંગલો છે। નેતાઓના બંગલા પાસે ગરીબ વિદ્યાર્થીઓની સ્કૂલ ન બને તે માટે આ ગાર્ડન બનાવી દેવામાં આવ્યું છે। 133 કરોડના પ્લોટમાં સ્કૂલને બદલે નેતાઓ દ્વારા ગાર્ડન બનાવી દેવામાં આવ્યું છે। 6113 ચોરસ મીટરની જગ્યા સ્કૂલ બનાવવા માટે હતી, પરંતુ બગીચો બનાવી દેવામાં આવ્યો છે। એક બગીચો હોવા છતાં પણ તેને અડીને જ આવેલા પ્લોટમાં બીજો બગીચો બનાવી દેવામાં આવ્યો। માત્ર એ જ કારણ કે ગરીબ વિદ્યાર્થીઓની શાળા એમના ઘરની પાસે ન બને, ગરીબ વિદ્યાર્થીઓ એમના ઘરની પાસે આજુબાજુ ન દેખાય। મને જ્યારે કંઈ ખબર છે ત્યારે હું રાજ રેસીડેન્સીમાં 2016-17માં રહેવા આવ્યો હતો। ગાર્ડન 2011 ને 12માં બની ગયું હતું। ત્યાં હું એવું માનું છું કે સ્કૂલ અને પ્લેગ્રાઉન્ડના હેતુનો પ્લોટ છે। કદાચ આજુબાજુના 30 થી 40 સોસાયટીના લોકોને એવી ખબર પડી કે કદાચ ત્યાં ફેરફાર થઈને એસીડબ્લ્યુએસનો પ્લોટ આવવાનો છે, ત્યારે તમામ સોસાયટીના બધા લોકોએ ભેગા થઈને ત્યાં મારા ખ્યાલથી ગાર્ડન બનાવેલું હતું। અને આ ગાર્ડનનો ઉપયોગ હું એવું માનું છું કે આજુબાજુની 30-40 સોસાયટી કરતાં વધારે લોકો મોર્નિંગ વોકમાં અને ઇવનિંગમાં ફેમિલી હારે બધા લોકો આવે છે અને આ ગાર્ડનનો ઉપયોગ લગભગ આજુબાજુની તમામ સોસાયટીવાળા કરે છે।